હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશભાઈ. સરસ મજાની થઈ ગઈ છે સવાર. ઉઠી ગયા, ચા પાણી કરી લીધા. આજ તો ભાઈ મહેમાન આવ્યા હતા, ફોન આવ્યો હતો એટલે ઉઠી ગયા. મહેમાન ચા પાણી પીને જતા રહ્યા ભાઈ. ને આપણે હવે આટા મારી એકચ્યુઅલીમાં જઈએ બાજુમાં સુરાપુરા હે ને દર્શન કરવા. દર્શન કરી આવી પછી કંઈક આગળ વિચાર્યું. સીતાફળ બીજાફળના છે આમાં, જોઈએ આપણે. જો કંઈક મેળ આવે તો સોરી કરી લઈએ ભાઈ. હવે જાઉં દર્શન કરવા અને પછી આગળ કંઈક વિચારીએ. બરાબર. એક તો સાલુમાં છે ને મોબાઈલ આમાં હલાલ થતો હોય એટલે મેળ ના આવે. જો આ મંદિર છે પુરાપુરાનું ખાંભી, ત્યાં દર્શન કરી લઈએ અને પછી મળીએ. સરસ મજાનું ખાઈ લીધું મેં ભાઈ, અને હવે ઘરે ટેકાવી જાઉં. બાકી તો કંઈ છે નહીં, ક્યાંય જ્યાં જેવું કે કંઈ નહીં. હાવ પરમ શાંતિ. હા ભાઈ, અટાણે બીજું શું હોય, વરસાદ થતો નથી એવું હે. તો હાલો ઘડીક રીલ્સો બીલ્સો જઈ એવું કરી, થોડુંક એડિટિંગ કરી લે એટલે સાંજે એટલું ઓછું મળીએ. તો રૂંઢ્યા ક્યાંક. તો ભાઈ ખાઈ પીને ટેકાવી દીધી છું. મસ્ત મજાનું ઉઠીને ચા પાણી કરી લીધા, આટા બાટા માર્યા, એવું બધું કર્યું. હવે જઈ કાકાને ઘર બાજુ, કારણ કે ભાઈ હાથી આખું હોય ને દાઢા શિયાર ઘટે છે, ચડાવવા 10 4-5 નથી ભેગું થતું યાર. 10 ચડાવી તો જ આમ કંઈક મજા આવે એમ છે. હવે ગોપને પાટીને કતન પાટીએ જાય, દાઢા લઈ આવી, મળીએ તમને આગળ બતાવીએ. ત્યાં જાઉં, તનપટી જાઉં, ગોપી જાઉં, બરાબર. તો મળીએ આગળ. હાલો. તો મિત્રો આપણે દાઢા લેવા ગયા હતા, લઈને ભાઈ આવી ગયા. હાંજ કરી નાખી દાઢા લેવા, કારણ કે ભાઈ ઘણા સમય પછી ભાણવર ગયા હતા. અહીંયા ભાઈબંધ દોસ્તાર મળી ગયા હતા તો સારી ઘડી બેઠા. અને ભાઈ દાઢા વાહે એટલા ખુશી માર્યા, કારણ કે જે જૂના હતા ને એના માપના પાછા મળતા નહોતા. એટલે એ એવું હતું, 15-16 થોડા ઘણા લાંબા ટૂંકા હતા, તો એ જે હતા એ તો સેમ ટુ સેમ ના જ મળ્યા એમ. તો એ ઓલા નવા લઈને આવ્યા, હવે એનો થોડો ફેરફાર કરવો પડશે. આપણે કાલ કરી નાખ્યું આપણે, અને કરી નાખી હા, એટલે લગભગ 8 વગાડી દીધા. 7:30 જેવું થઈ ગયું હોય. ફાઇનલી ઘરે આવી ગયા. હવે જમવાનું બને, પછી જમી લઈએ. જમીને પછી એડિટિંગ હજી ભાઈ બાકી છે, કરી લઉં અને પછી અપલોડ કરીએ. એવું કર્યું ભાઈ. તો હાલો હવે જમી લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાનું ભાઈ સરસ જમી લીધું છે. ચા પરાઠા ને એવું બધું હતું, ખાઈ લીધું. વ્લોગ એડિટ કરવાનો બાકી છે, રહી ગયો છે ભાઈ. અને હવે ટાઈમે જાજો છે નહીં અપલોડ કરવાનો, એટલે એડિટ કરવો જ પડશે. પહેલાં એડિટ કરી નાખીએ અને પછી અપલોડ કરવો ભાઈ. જવું પડીએ ઉપર જ, કારણ કે અહીં નીચે છે ને નેટ નથી આવતું, ટાવર કવરેજ નથી આવતું. એટલે આમ રીલ્સો બિલ્સો જોવું હોય ને તો એમાં હાલે, વ્લોગ અપલોડ કરવો હોય ને તો નથી હાલતું. એટલે જા હું ઉપર અને એડિટ કરી નાખીએ અને પછી અપલોડ કરી દઈએ ભાઈ. તો પહેલાં એડિટ કરી અપલોડ કરીને મળીએ પછી. તો મિત્રો સરસ મજાનો વિડીયો આપણે અપલોડ કરી દીધો ભાઈ. અથાત મહેનત પછી 1.5 કલાક થઈ ગઈ. હા, વિડીયો અપલોડ કરી નાખ્યો. હવે ઘડીક વાર રીલ્સો જોઉં ભાઈ. આજ થઈ ગયા થોડુંક મોડું, કારણ કે 10 વાગી ગયા. વિડીયો અપલોડ કરી લીધો એવું કંઈક થઈ ગયું ને તો નેટ નથી આવતું યાર. શું કરવું, પ્રોબ્લેમ હોય ને ખબર નથી પડતી. થોડીક વાર રીલ્સો જોઈ લઈ પછી ભાઈ ટેકાવી જાય. એક તો નીંદર આવે હટાણું. હવે વહેલા ઉઠી ગયા હતા. બ્લોગ આપણે થોડોક લેટ ચાલુ કર્યો હતો, મહેમાન હતા એટલે. અને હવે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો સારું રહીએ, બરાબર. તો મળીએ નવા વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.